નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવાની છે મગ, અડદ અને ચોળીના પાકમાં પ્રથમ પિયત ક્યારે આપવું, પ્રથમ ખાતર ક્યારે આપવું, જેથી કરીને આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય. ખૂબ પુષ્કળ માત્રાની અંદર મગનું વાવેતર થયું છે, પછી ચોળી અને અડદનું વાવેતર થયું છે. પણ દોસ્તો, અત્યારની હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ઘણી બધી જગ્યાએ માવઠું ઘણી જગ્યાએ પડી ગયું છે અને માવઠાનો માર પણ ઘણા બધા મગ અડદને લાગ્યો હશે. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતે કેવી કાળજી રાખવી જોઈએ? ઘણી જગ્યાએ સુકારાનો લહેર છે એ નીકળી રહ્યો છે, તો સુકારા સામે કઈ રીતના આપણે માવજત કરી શકાય, તો એની ટૂંકમાં વાત કરવાની. આ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. ખાસ કરીને દોસ્તો, જે મિત્રોએ મગનું વાવેતર મોટા ભાગે આ વખતે પુષ્કળ, તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું ને જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમારા દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે કઈ વેરાયટી વાવવામાં આવી છે. ગુજરાત મગ 6 વાવવામાં આવી, 4 વાવવામાં આવી, 8 વાવવામાં આવી, 10 વાવવામાં આવી, ઘણી બધી વેરાયટીઓ બજારની અંદર આવતી હતી. મોટા ભાગની ડિમાન્ડ 6 નંબરની હતી. પણ તમે કઈ વેરાયટી વાવી છે એનું જરા કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો. ખાસ કરીને વાત કરીએ દોસ્તો, તો પ્રથમ પિયત ક્યારે આપવું જોઈએ એ ખૂબ અગત્યનું છે. ઘણા બધાએ મગની અંદર પેલું વાવ્યું ત્યારે પિયત આપી દીધું હતું, બીજું 3-4 દિવસે પાછું આપી દીધું હતું, જેથી કરીને મગનો ઉગાવો સારો થઈ જાય. એ પછી પાછા અમુક નથી સમજતા, એ લોકોએ અઠવાડિયાના ગાળે પાછું શરૂ જ રાખ્યું છે, કારણ કે ફોન આવે એટલે કહો. દોસ્તો, મગના પાકને વાવેતર બાદ, એટલે આપણે જે દિવસે વાવેતર કર્યું એ દિવસને ગણવાનું છે. ધારો કે તમે વાવેતર 1 ફેબ્રુઆરીએ કરી દીધું હતું, અથવા તો 1 માર્ચે, 1 માર્ચે આપણે કરેલું છે, 1 માર્ચે તમે વાવેતર કર્યું છે, તો એના જો તમારી જમીન હલકી હોય, એટલે કે રેતાળ હોય, રાતળ જમીન હોય ને જેમાં પાણી ગ્રહણ ક્ષમતા ઓછી હોય, એ જમીનની અંદર આપણે 1 ત્રણે વાવેતર કર્યું હોય તો 20 ત્રણે પાણી આપવું જોઈએ, એટલે 20 દિવસનો ગેપ આપવો જોઈએ. પણ આપણી જમીન કાળી હોય, મધ્યમ કાળી હોય, જેમાં ભેજ ગ્રહણ શક્તિ સારી હોય, દેશી ખાતર નાખેલું હોય, તો આપણે 25 ત્રણે પાણી આપવું જોઈએ. એટલે કે વાવેતર જે દિવસથી કર્યું છે એ દિવસથી તમારે 25 દિવસનો સમયગાળો આપવાનો છે. એટલે હવે ફોન પાછા એમ નહીં કરતા, કારણ કે હું મારા કામમાં હોય, તમને જવાબ ન મળે, ક્યારથી ગણવું, ઉગ્યા ત્યાંથી ગણવું, વાવ્યા ત્યાંથી, વાયલા ત્યાંથી ગણવાનું છે. બરાબર. પ્રથમ પિયત છે એ ખાસ કરીને આપણે 20 થી લઈ અને 30 દિવસનો સમયગાળો, એટલે જમીનના પ્રતના આધારે આપવાનું છે. બરાબર. ઘણાની દલીલો એવી બધી હોય, મારા મગ છે આમ ઝોલા ખાય તો શું કરવું? હવે તમારે થોડુંક નક્કી કરવાનું હોય છે તમારા ખેતરની પ્રતના આધારે, એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. દોસ્તો, એ પછીની વાત કે સાહેબ હવે મગની અંદર પિયત અપાય એવી પરિસ્થિતિ થઈ ગઈ, તો ખાતર કયું નાખવું? કાલે એક ભાઈનો ફોન આવ્યો, કેટલી બધી દલીલ કરી, યુરિયા નાખવું તો શું વાંધો, યુરિયા નાખવાથી શું થાય? દોસ્તો, મગ, અડદ અને ચોળી, આના મૂળ ઉપર મૂળ ગંડિકા આવેલી હોય, જેની અંદર મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનના સ્થાપનનું કામ કરે, એટલે હવામાંથી નાઇટ્રોજન લઈ અને આપણા છોડવાને નાઇટ્રોજન આપવાનું કામ કરે. તો આને એક્સ્ટ્રા નાઇટ્રોજનની જરૂરિયાત નથી. છતાં દલીલ કરવાવાળા લોકોએ મને ફોન ખરેખર ન કરવો જોઈએ કે ભાઈ અમારે યુરિયા નાખવું છે, નાખી દો નહીં, એમાં કોઈ મને વાંધો નથી, તમારે મજા લેવાની છે યુરિયા નાખીને. એટલે ખાસ કરીને મગના પાકની અંદર જો યુરિયા ન નાખવામાં આવે તો વેલ એન્ડ ગુડ. જો મૂળ ગંડિકાનું પ્રમાણ સારું હોય તો, મૂળ ગંડિકા બરાબર ડેવલપ થયેલી નથી 30 થી 35 દિવસે, તો કદાચ તમે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ થોડુંક નાખો તો પ્રેક્ટિકલી મારો અનુભવ રહ્યો છે, ખૂબ સારું સરળ રિઝલ્ટ મળે છે. યુરિયાની કોઈ જરૂરિયાત નથી, ખાસ તમારે કાળજી રાખવાની છે. દોસ્તો, એ પછીની વાત કરીએ તો સલ્ફર યુક્ત ખાતરો આપવા જોઈએ. સલ્ફર યુક્ત ખાતરની અંદર તમે એમોનિયમ સલ્ફેટ જરૂરિયાત હોય તો, નહીતર પાણી સાથે લિક્વિડ સલ્ફર આવે છે એ પાઈ શકાય, અથવા ઝિંક સલ્ફેટ જે આવે છે બજારની અંદર એ તમે 1 વીઘે 2 કિલો આપી શકો. બરાબર. એટલે ઝિંક અને સલ્ફરની બેની પૂર્તિ થઈ જાય, પંચરંગીયો રોગ સામે થોડી પ્રતિકારક શક્તિ આવી જાય, અને મગના જે છે પાંદડા એ વ્યવસ્થિત રીતના ડેવલપ થાય, મગની ડાળીઓ સારી ફૂટે અને મગનું ઉત્પાદન સારું મળે. સલ્ફર છે એ પ્રોટીનના સિન્થેસિસ માટે, ઝિંક છે હોર્મોન્સના સિન્થેસિસ માટે ખૂબ અગત્યનું છે. એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે. સલ્ફર છે એ વીઘે 2 કિલો 16 ગુઠાના વીઘામાં ઝિંક સલ્ફેટ અથવા સલ્ફરના સ્વરૂપમાં જે આવે છે એ તમારે આપી દેવાનું છે. પ્રથમ પિયત આપીએ ત્યારે ભેગા બેક્ટેરિયા આવે છે બજારની અંદર, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવે છે, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝર નામના બેક્ટેરિયા આવે છે, સલ્ફરના થાયોબેસિલસ બેક્ટેરિયા આવે છે, ઝિંકના પણ ઘણી જગ્યાએ બેક્ટેરિયા આવે છે, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ. બજારની અંદર
ખેડૂતના મગજની અંદર એક જ વાત ફિટ થઈ ગઈ, બેક્ટેરિયા એટલે ટ્રાઇકોડર્મા. રૂબરૂ આવે તો એ ખેડૂત ભલે, ઓનલાઈન ફોન કરતા હોય તોય ભલે, એના મગજની અંદર એક જ વાત થઈ ગઈ, ફિટ થઈ ગયેલી છે કે બેક્ટેરિયા એટલે ટ્રાઇકોડર્મા. દોસ્તો એમ નહીં, રાઇઝોબિયમ પણ બેક્ટેરિયા છે, પીએસબી પણ બેક્ટેરિયા છે, થાયોબેસિલસ પણ બેક્ટેરિયા છે. એટલે આ બધા બેક્ટેરિયાની એક કીટ આવે છે, એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ પાણી સાથે 1 વીઘાની અંદર અડધી કીટ, અને 1 એકરની અંદર તમે પાવ તો ખૂબ સારા, પણ વીઘાની અંદર પાછો તો બેક્ટેરિયાનું પ્રમાણ છે ખૂબ સારું જળવાયેલું હોય તો તમને રિઝલ્ટ સારા મળે છે. અને બેક્ટેરિયા તમારા માટે ખૂબ ઉપયોગી છે, એટલે કે આપણા પાક માટે ખૂબ ઉપયોગી છે. એટલે યુરિયા ન નાખો તો વધારે સારું, જેથી કરીને બેક્ટેરિયાનું પ્રમાણ છે એ વધારી શકાય. નહીંતર જેમ માણસને આપણને કોઈ આપે તો આપણે આળસુ બની જાય, તૈયાર બનેલું મળતું હોય તો આપણે ક્યારેય બનાવવાની તસદી લેતા નથી. એમ યુરિયા તમે તૈયાર આપી દેશો તો રાઇઝોબિયમ ક્યારેય તસદી લેતા નથી. એટલે બેક્ટેરિયાની અંદર ખાસ કરીને રાઇઝોબિયમ, પીએસબી, કેએમબી, થાયોબેસિલસ, સલ્ફરના જે બેક્ટેરિયા આવે છે, આવા મુખ્ય બેક્ટેરિયાનો તમારે ઉપયોગ કરવો જોઈએ. અત્યારે આટલી માવજત કરે તો આપણે વીઘે સારું ઉત્પાદન લઈ શકાય, નહીંતર પછી સારું ઉત્પાદનની અપેક્ષા રાખી શકાય નહીં. એ સિવાય મગની અંદર આ વખતે એટલી બધી હીટ પડવાથી થ્રિપ્સનું પ્રમાણ, કારણ કે વાતાવરણ ઠંડુ અને ગરમ બંને થવાથી થ્રિપ્સનું પ્રમાણની અંદર વધારો થયો છે. મગની અંદર કુકળ ભયંકર આવી ગયો છે, મગ ચોથું પાંદડું કાઢતા નથી. તો આવી પરિસ્થિતિની અંદર મગના પાકને યોગ્ય જંતુનાશક દવાઓનો ઉપયોગ થવો જરૂરી છે. આ દવાનો સમયગાળો છાંટવાનો સાંજનો, એટલે કે સાંજના 4:30 થી 5 વાગ્યાની આસપાસ જો સ્પ્રે થાય તો તમને પરિણામ મળવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય. આની સાથે સાથે દોસ્તો જોઈએ તો કુકળની અંદર, એટલે કે થ્રિપ્સનો એટેક સૌથી વધારે છે. બીજા નંબરે વ્હાઇટ ફ્લાયનો એટેક સૌથી વધારે છે. તો થ્રિપ્સના એટેકને રોકવા માટે બજારની અંદર જે ઇમિડાપિપ્રોનિલ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો, અથવા સ્પિનોટેરમ જે આવે છે એનો ઉપયોગ કરી શકાય. આ દવાઓ છે એનાથી ઉપરની કોઈ એવી દવાઓ નથી કે જે આ થ્રિપ્સને અટકાવી શકે, બરાબર. કારણ કે થ્રિપ્સના નિયંત્રણ માટે તમારે સ્પિનોટેરમ છે લાવવા તમારા સુધી હોય. એટલે થ્રિપ્સના એટેકને ગાળવા માટે થઈ, અટકાવવા માટે થઈ અને તમારે છે 2 વખત ઉપરા ઉપરી 7 દિવસના સમયગાળાની અંદર સ્પ્રે ના કરવો જોઈએ. એની ભેગું લીંબોળીનું તેલ જે બજારની અંદર હાઈ પાવર આવે છે એની વિશેષ માહિતી આપણે નંબર આપ્યો છે એની ઉપરથી મળી જશે. આ ઉપરાંત તમારે ભેગું સ્ટીકર, જે સિલિકોન બેઝ સ્ટીકર આવે છે, સ્ટીકર, કારણ કે જેટલો તડકો વધારે પડે એટલું પાંદડા ઉપર લેયર, ક્યુટિકલ લેયર વધારે ડેવલપ થાય, એટલે દવા તમે જે સાયન્ટિસ્ટ અંદર સુધી જાતી નથી. એટલા માટે થઈને એની ભેગો 5 ml સિલિકોન બેઝ કોઈ પણ સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું સ્ટીકર નાખવું જોઈએ. એટલે સ્પિનોટેરમનું રિઝલ્ટ મળવાની શક્યતા સૌથી વધારે છે. વૃદ્ધિ કરવી પણ મગ, અડદની અને સોળીની ખૂબ અગત્યની છે. એટલે વૃદ્ધિ માટે થઈને યોગ્ય બજારની અંદર જે આવતા ખાતરો છે, વોટર સોલ્યુબલ ખાતરો, જેની અંદર લિક્વિડ ખાતરો આવે છે, એનું રિઝલ્ટ છે એ ખૂબ સારું મળતું હોય છે. તો આ લિક્વિડ ખાતરોની વિશેષ માહિતી આગળના વિડીયોની અંદર આપણે આપેલી છે, તો એમાંથી પણ તમે શોધખોળ કરજો. અથવા તો બાકી તમને જે સારા હોર્મોન્સ મળે છે, સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના રિઝલ્ટ ખૂબ સારા છે દોસ્તો. એ સિવાય નેનો યુરિયાનો પણ છંટકાવ કરી શકાય, જેથી વૃદ્ધિ અને વિકાસ છે એ કદાચ નાઇટ્રોજનના કારણે અટકેલો હોય તો ખૂબ સારો થાય. અને ઓર્ગેનિક ખાતર અને લિક્વિડ જે આવે છે, ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો, તમે જો આ ખાતરો ઝિંક સલ્ફેટ નાખવાના હોય તો એની ભેગું ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો. આ મારી તમને ગેરંટી છે. 6 નંબર મગની અંદર સાઈઝ, સિંગની લંબાઈ અને દાણાની સાઈઝ વધારવા માટે મારી તમને ગેરંટી છે. જો ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો અને લિક્વિડ, એનું જે નેચરલ લિક્વિડ આવે છે એ વીઘે 1/2 લીટર પાયેલું હોય તો તમને કમસે કમ ઓછામાં ઓછું 2 થી 3 મણ ઉત્પાદન સારું મળે છે. એની તમારે ખાસ નોંધ લેવી. એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. આ વસ્તુનો ઉપયોગ કરશો તો મળશે રિઝલ્ટ, નહીતર નહીં મળે. ખાલી વાતો કરવાથી, નહીતર ઘણા બધા ગામની અંદર વાતો કરવા વાળા વધારે હોય, રિઝલ્ટ લેવા વાળા બહુ ઓછા હોય છે. દોસ્તો રિઝલ્ટ લેવું હોય તો આ અહીંયા જે માહિતી સૂચવવામાં આવી છે, માહિતી તમારા સુધી જે પહોંચાડવામાં આવી છે, એનું અનુકરણ કરવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમને ખૂબ સારા પરિણામ મળ્યા છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. કુકળની દવામાં સ્ટીકર ભૂલવાનું નથી. વૃદ્ધિ અને વિકાસની દવામાં
સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ જે આવે છે, અમે તમને લિક્વિડ ખાતરનું કીધું, એનો પણ પાણી સાથે આપવાથી વૃદ્ધિ અને વિકાસ, મૂળના ડેવલપમેન્ટમાં ખૂબ સારું કામ કરે છે. જેમાં ગ્લિરિચિડિયા એક્સ્ટ્રેક્ટ આવે છે, સીવીડ એક્સ્ટ્રેક્ટ આવે છે, એ જે મિક્સ કોમ્બો આવે છે, એલોવેરા જેલ આવે છે, એની અંદર તો ખૂબ સારા પરિણામ આપે છે. નેનો યુરિયા ખૂબ સારું પરિણામ આપશે, પણ કોઈ પણનો છંટકાવ કરો ત્યારે તમારે ભેગું સ્ટીકર નાખવું ખૂબ અગત્યનું છે. સલ્ફર લિક્વિડ આવે છે, વીઘે 1.5 લીટર પાવાથી પણ ખૂબ સારો ફાયદો થાય છે. અને હવે પછીના પિયત આપણે 8 થી 10 દિવસે દરેક પિયત છે આપણે આપી દેવાના છે, નહીતર છે વધારે પછી ખેંચતાણ કરવાથી પણ રિઝલ્ટ મળતા નથી. દોસ્તો, પાયામાં પોટાશ ન આપેલું હોય તો પોટાશ પણ તમને આપવાથી ઘણો બધો ફાયદો થશે. એટલે મગ, અડદ અને ચોળીની અંદર આટલી માવજત કરશો તો તમને પરિણામ મળવાની શક્યતા ખૂબ સારી છે. ખાસ તમે કઈ વેરાયટી લેવી છે એ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, અને આ જે ખાતરો છે એનો ઉપયોગ કરજો. રિઝલ્ટ સારા મળે તો છેલ્લે પણ પાછો તમારો અભિપ્રાય આપવાનું નહીં ભૂલતા. વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર તમારા માટે ખૂબ અગત્યના હતા. અને બીજો મારો નંબર છે એ તમે ખાસ કરીને નોંધી લેજો. એ સમયગાળો પહેલા નોંધજો કે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે ફોન કરી શકો છો. ફોન એક રિંગની મર્યાદાની અંદર મારવાનો છે. મારો ટેલિફોન નંબર 70 46 00 52 34. આ નંબર ઉપર એક રિંગની મર્યાદામાં કોલ કરશો. તમને જવાબ આપવાની ખાસ કરીને અમે કાળજી રાખશું કે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશું. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અન્ય લોકોને શેર કરજો જેથી કરીને તમને આંગળી સિંધાઈનું પુણ્ય મળે. અસ્તુ.